જૂનાગઢમાં મહત્વના એવા સીઈટી અંતર્ગત ચાલી રહેલા આલ્ફા વિદ્યા સંકુલમાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લઈને કેટલાક વાલીઓએ ગંભીર આક્ષેપ કર્યા. વાલીઓ હોસ્ટેલ ખાતે પહોંચ્યા હતા અને વિદ્યાર્થીઓની યોગ્ય કાળજી લેવામાં ન આવતી હતી તેવો દાવો કરવામાં આવ્યો. વાલીઓના આક્ષેપ છે કે વિદ્યાર્થીઓ મારવામાં આવતો હતો તેવી ફરિયાદ પણ કરવામાં આવી. સાથે વિદ્યાર્થીની તબિયત બગડે ત્યારે વાલીઓને સમયસર જાણ પણ કરવામાં આવતી નથી તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ કેમ્પસના ડાયરેક્ટર ભરતભાઈ કેસરિયાએ આક્ષેપને નકારી કાઢ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની તબિયત ન બગડે તેના માટે બહારનો નાસ્તો લાવવાની મનાઈ છે. વિદ્યાર્થીઓને મારવાના આક્ષેપોને તેમણે પાયાવિહોણા ગણાવ્યા હતા. કેમ્પસ ડાયરેક્ટરના જણાવ્યા મુજબ કોઈ પણ વિદ્યાર્થી બીમાર પડે ત્યારે વાલીને જાણ કરવામાં આવે છે અને તેની નોંધ રજિસ્ટરમાં પણ કરવામાં આવે છે. સરકારના એસઓઈના નિયમો મુજબ તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ હોવાથી કેમ્પસ ડાયરેક્ટરે દાવો કર્યો. મારો બાબો પ્રભાતસિંહ ગોહિલ ધોરણ 8માં અત્યારે હાલ 2 વર્ષથી ભણે છે. આને એવો તાવ આવી ગયો કે એ કોમામાં આવવાની તૈયારીમાં હોવા છતાં ત્યાં સુધી મને જાણ ન કરી. બરાબર, આની પરિસ્થિતિ એકદમ બગડી ગઈ. પછી મને જાણ કરી શનિવારે રાત્રે 9 વાગે 1લી તારીખે. હું રવિવારને 2 ઓગસ્ટે અહીં લેવા આવ્યો તો 10:30 થઈ ગયા હતા. મારા છોકરાને શું બોલવું, કેમ બેસવું કે કેમ ચાલવું એવી બિલકુલ ભાન નથી. હું રિક્ષામાં લઈને બહાર નીકળ્યો, મારો છોકરો રિક્ષામાં પડી ગયો હતો. પછી જુનાગઢમાં એક ડૉક્ટર પાસે ઇમરજન્સી સારવાર લેવડાવી અને પછી હું લઈને ઘરે ગયો. વિસાવદર વૈટ્યા પછી આને ખ્યાલ આવ્યો કે મારા પપ્પા મને ઘરે લઈ જાય છે. બાળકોને ભૌતિક સુવિધામાં જોઈએ તો એમના રૂમ સુધી ક્યારેય મૂકવા નથી જવા દેતા. પ્લસ બીજા નંબરમાં મળવાની તારીખે 12 વાગ્યા સુધી રાખે છે. યોગ્ય ડૉક્ટર નથી આવતા. પછી ઇલેક્ટ્રિશિયન 8-8 દિવસ બાળકના રૂમમાં પંખો બંધ હોય તો ચલાવી લે છે. પછી એસએસના ટીચરની છે માંગણી, સોશિયલ સાયન્સ વિષયના ટીચરની માંગણી, એ ઓછામાં ઓછા 20 વાલીઓની કમ્પ્લેન્ટ કરવા છતાંય કોઈ રિઝલ્ટ મળ્યું નથી. અને આપણે કહેવા જઈએ તો કે એમ કહે છે કે ભાઈ એ નિર્ણય અમારો છે, તમારો નથી. વાલીઓ કે એમ ન થાય. પછી બીજા નંબરમાં એવું છે કે બાળકોને મારવામાં આવે છે તો કારણોસર મારે છે તો પણ વાલીઓના સંપર્કમાં કરીને કરો. વાલીઓ તમને છૂટ આપે. મારી માફીપત્રો લખાવે છે. આ લોકો જે આવી ભૂલો કરે છે એના માફીપત્ર કોણ લખાવશે? બસ લોબીમાં દોડતા હતા તો પ્રેમથી પણ સમજાવી શકતા હતા ને. મારવાનો કોને અધિકાર આપ્યો એને? અને પાછા મારા બાળકને 6 દિવસ પહેલાનો તાવ આવતો હતો અને મને 7મા દિવસે કીધું. મને મારા છોકરા હાલતા એને ચક્કર આવી જાય છે, હાલતા તાવ આવી જાય છે, તો ત્યારે તાવ આવે છે ત્યારે કેમ નથી કહેતા? અને મેડિકલ ટ્રીટમેન્ટ અહીંયા કેમ સુવિધા સારી કેમ નથી હોતી કે ઘરે બાળકને લઈ જવું પડે? અને ઘરના નાસ્તાથી શું પ્રોબ્લેમ છે? બહારના નાસ્તાને આપણે સમજ્યા તો ઘરના નાસ્તાથી આપણે તો સૂકો નાસ્તો દઈએ ને, એનાથી શું પ્રોબ્લેમ છે? અને અહીંયા બાળકોને 7 વાગે જમવાનું આપી દે છે તો બાળકો રીડિંગમાં હોય, વાંચતા હોય, લખતા હોય, તો બાળકોને 10 વાગે ભૂખ લાગે તો એ ક્યાં જાય? 8 વાગ્યા પછી બાળકોને પાણીની બોટલ ભરવાની પણ ના પાડી દે છે. બીમારીમાં તો એવું છે કે જે બહારનો ઘરનો નાસ્તો લઈને આવે છે મોટા મોટા બેગો ભરીને, બરાબર, તો એ છોકરાઓ કેવું કે 15 દિવસ 20 દિવસ નાસ્તો ચાલે તો ઓબ્વિયસલી બગડી જાય. એટલે મેં હમણાંનું જ બંધ કરાયું છે કે ભાઈ પેરેન્ટ્સ બહારનો નાસ્તો મહેરબાની કરીને ના આપશો. તો કારણ કે આપણે અહીં 2 ટાઈમ નાસ્તો 2 ટાઈમ જમવાનું સારામાં સારું ફ્રેશ આપીએ જ છીએ. તો વાલીઓને મારું એ જ વિનમ્રભર્યું સૂચન છે કે કોઈ પણ બહારનો નાસ્તો ના લેવાય. ઘરે બનાવેલો હોય તો બહારનો હોય. ના, મારવામાં જ ના આવે. જો મારવામાં આવતો હોય તો તમે બાળકોને જ મળી શકો. કારણ કે બાળકો જ રિવ્યૂ આપશે કે અમને કેવી રીતે રાખો. હું પોતે જ દર 2-3 દિવસે મિટિંગ લેવું છું દીકરા દીકરીઓની કે બેટા તમારે જમવાનું કેમનું, ભણવાનું કેમનું, તમને કંઈ પ્રશ્ન હોય તો મને સીધા આવીને કહેજો. બરાબર.